ગરમીને કારણે આટલી મસ્ત મજાની કેક પર બનાવેલી ડિઝાઇન જ બગડી ગઈ. બોલો હેલો ડિમ્પલ ધીસ સાઇડ. તો વાત જાણે એમ છે કે આજે સવારના પહોરમાં હેર વોશ કરીને મારી બહેનપણીઓની ડિમાન્ડ પર હું બનાવી રહી હતી તેમના માટે નાસ્તો, જેમાં હું બનાવી રહી હતી પૌવા, કારણ કે મને બીજું કંઈ આવડતું પણ નથી. ત્યાં મેં મારા મમ્મીને એકલા ઘઉં વીણતા જો એટલે હું તેને મદદ કરવા ગઈ તો ખરા, પણ મારાથી રહેવાનું નહીં અને હું આવા અટકચાળા કરવા માંડી એટલે મારા મમ્મીએ મને ત્યાંથી ભગાડી દીધી. બોલો આ બધી મસ્તી મજાકમાં મારા પૌવા રેડી થઈ ગયા હતા એટલે તેને પેક કરીને હું પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ કે ત્યાં મારી ફ્રેન્ડ આવતા અમે ગયા બેકરીમાં કેક લેવા અને ત્યાંથી મારી એક બીજી ફ્રેન્ડને લઈને અમે પહોંચ્યા ચોપાટી પર. અમે ચોપાટી પર આવ્યા હતા સેલિબ્રેશન કરવા, કારણ કે આપણી ઇન્સ્ટાગ્રામ ફેમિલી થઈ ગઈ છે હવે 20,000ની. પણ મારી લાઈફમાં બધું યોગ્ય ચાલે જ નહીં. કેક મસ્ત મજાની ડિઝાઇન વાળી હતી જે ગરમીના કારણે બગડી ગઈ. कौन सी वो शुभ घड़ी थी जिसमें आपने मेरी कुंडली लिखी? મારી ફ્રેન્ડે કેક સરખી કરી આપતા અમે દરિયા કિનારે ઊભીને કેક કટ કરી. 10K માં તો મેં કોઈ સેલિબ્રેશન નહોતું કર્યું, પણ 20K માં મારી ખૂબ જ ઈચ્છા હતી, કારણ કે 20K ઘણો નાનો આંકડો છે, મને પણ ખબર છે અને સફર તો હજુ ઘણી લાંબી છે. પણ આ પેજને 1 વર્ષ થઈ ગયું છે. 1 વર્ષમાં મેં નાનું નાનું ઘણું અચીવ તો કર્યું છે, સાથે મેં ઘણી બધી મહેનત પણ કરી છે. તો મેં વિચાર્યું કે બધું એક સાથે સેલિબ્રેટ કરી લઉં, એટલે હું આજે થોડી વધારે ખુશ હતી. આ તો જુઓ, મારી ફ્રેન્ડ્સે મારા ફેસ પર કેક લગાવીને બાળકો પણ જોઈને ડરી જાય તેવી લેડી ડાકુ બનાવી દીધી હતી. વાત તો સહી હે. ત્યારબાદ અમે પફ અને પૌવાની પિકનિક કરીને ઘરે રિટર્ન થયા. તો કંઈક આવો રહ્યો અમારો આજનો દિવસ. ફરીથી મળીશું નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.